પોતાને મળેલી માહિતી દ્વારા એને સંશોધનમાં અને સંશોધનથી એને પ્રજા ભોગ્ય અને લોક ભોગ્ય કેવી રીતે બનાવી શકીએ એ બાબત ઉપર ખાસ ભાર મૂકવાની જરૂર છે. આપણા શિક્ષા વિભાગની અંદર આ પીએચડી ની વાત, પીએચડી માટે સરકાર ખૂબ કરે છે, ડોક્ટરેટ બને, સંશોધન થાય એના માટે ખૂબ સહાય ને એ બધું આપી રહી છે. પરંતુ કહેતા દુઃખ પણ થાય છે, જેટલા પણ આપણે પીએચડી થયા એમાંથી યુટિલાઇઝ કેટલા થાય, લોકો માટે ઉપયોગમાં કેટલા આવ્યા, સંશોધન ક્ષેત્રે આપણે એને સંશોધન કહીએ છીએ, રિસર્ચ કહીએ છીએ, તો કરેલું રિસર્ચ એ સમાજના ઉપયોગમાં કેટલું આવે, ક્યાંક ને ક્યાંક એ સંશોધન કર્યા પછી એ જાણે મિકેનિકલ પ્રોસેસ, એને મિકેનિકલ પ્રોસેસ બનાવ્યા સિવાય પણ એ સંશોધનને હકીકતમાં ખરા અર્થની અંદર સમાજ ઉપયોગ માટે લાવવાનો આપણે